રોટલી બનાવવા માટે પહેલાં આપણે દાળ વોશ કરી દેવાની. તુવેરની દાળ લેવાની 1 વાટકી અને 2 વાર વોશ કરી દેવાની, ધોઈ કાઢવાની 2 વાર દાળ. અને દાળ પલળવા મૂકવાની. ત્યાં સુધી લોટ બાંધી દેવાનો રોટલીનો, તીખી રોટલીનો. બસ થઈ જશે ને. હવે આપણે પલળવા મૂકીએ. 10-15 મિનિટ પલળવા મૂકવાની એટલે ફટ દઈને દાળ ચડી જાય. નો લોટ બાંધવા માટે, ઢોકળીનો લોટ બાંધવા માટે અજમો, મીઠું, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, તેલ અને પાણી, આટલી વસ્તુનો ઉપયોગ થશે આપણી રેસીપીમાં, દાળ ઢોકળીમાં. આમ આપણે અજમો લઈશું, લોટમાં આ રીતના મસળીને લેવાનું. પછી હળદર, મરચું 1.5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું, તેલ, 1 ને અડધી ઢોકળી, તેલ વેડી અને ટૂંપી દેવાનો લોટ. લોટ ઢીલો બાંધવાનો થોડો. ને હવે થોડીક 10 મિનિટ જેવું હોય ને તે ઢોકીને મૂકી દેવાનું. પછી આપણે આપણી દાળ મૂકવાની ગેસ ઉપર. આપણે લોટ બાંધ્યો ત્યાં સુધી આપણી દાળ પલળી જઈશે. હવે આપણી દાળ આપણે બાફવા મૂકી દઈશું. એમાં મીઠું નાખીશું 1.5 ચમચી. ઢાંકણું નાખી અને બાફવા મૂકી દઈશું. ફાસ્ટ ગેસ ઉપર મૂકી દેજો દાળ 3 સીટી વાગે ત્યાં સુધી. 3 વિસલ પછી આપણી દાળ ચડી જઈશ મસ્ત રીતે. તો આપણે દાળને ભાગવાની છે. દાળ પીસી દેવાની ગ્રાઇન્ડર મારી. દાળ ભગાઈ જાય એટલે આપણે મસાલા કરીશું. દાળમાં મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખજો, કારણ કે આપણે બાફ્યા મેં નાખ્યું હતું એટલા માટે. હવે ફરી એકવાર ગ્રાઇન્ડર મારીશું એટલે મસાલા બધા. થોડો ગોળ નાખીશું તેથી દાળ ગળચટી બને. થોડી ઉકળી રહે એટલે પાણી એડ કરી દેવાનું. ઢોકળીની દાળ એકદમ પતલી રાખવાની, કારણ કે ઢોકળીની દાળ જાડી થઈ જશે ફટ દે, ખાવામાં મજા નહીં આવે, બહુ જાડી થઈ જશે. બાંધેલો હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે હવે એની રોટલી વણવાની છે. તો આપણે એક લુવો લઈ લઈએ, મસળીએ. એક લુવો લીધો છે, ગોળ કરી દેવાનો પિંડો, પછી લોટમાં દબાઈ દેવાનું. કોરો લોટ લે. વણાઈ ગઈ છે. હવે એને આપણે ચોરસ ટુકડામાં કાપીશું કટરના વડે. ચક્કા વડે બી કાપી શકો તમે. એક બાજુ આપણી દાળ ઉકળે જ છે અને કમ્પ્લીટ પાતળી વણજો એટલે
વધુ નહીં આવો કાંક જાડી વણસો ચડશે નહીં ફટફટ. આ રીતના ઢોકળી ઉઠાઈ અને પછી આમાં દાળમાં મૂકી દેવાની. એ રીતના બધી રોટલી વણી, આ લોયાની બધી રોટલી વણી, જેટલી તમારે જરૂર હોય કે જેટલી તમારા ઘરમાં સભ્ય હોય એટલી રોટલી વણી અને પછી એડ કરવાની, વધારે એડ કરવાની નહીં. અને ઘડીક વાર પડી રહેશે તો મજબૂત થઈ જશે, જાડી થઈ જશે દાળ. અને જોડે જોડે હલાવતું રહેવું પડશે, નકર અને તે ઢોકળી ચોંટી જશે નેચર, એટલે તમે હલાવતા રહેજો. થોડીક જ ઢોકળી હતી, 5 જેવી રોટલી આપણે એડ કરી તો ઢોકળી ઘણી બધી થઈ ગઈ. હવે આપણે ઢોકળીને વઘારીશું અને ઢોકળી ચડવા દેજો ગાઈસ કમ્પ્લીટ, તો જ ભાવશે. આ રીતના હલાવતું રહેવાનું, નકર ઢોકળી નીચે ચોંટી જશે. જાડી રાખવી હોય તો રાખી શકો અને પતલી કરવી હોય તો પાણી વેડી શકો. જાડી રાખશો તો ખાતી વખત મજા આવશે, પણ થોડીક વાર રહીને ગાળી થઈ જશે વધારે. કરવાની સામગ્રી: લાલ મરચું, રાઈ અને જીરું. મરચું માટે તેલ મૂકી દીધું ગેસ ઉપર, તેલ આવે પછી રાઈ અને જીરું અને મરચું નાખવાનું છે. પછી ડાયરેક્ટ ઢોકળીમાં વઘાર નાખી દેવાનું. દેખો આપણો વઘાર આવી જશે. આપણે તેલના અંદર રાઈ નાખી દીધી, થોડી વધારે નાખવી હોય તો વધારે નાખજો. ગેસ બંધ કરી અને જીરું નાખજો, કાંકો નથી જીરું જલ્દી બળી જાય એટલી. રહી ફૂટન પછી જીરું નાખજો. મરચાં નાખજો લાલ, થોડું જીરું નાખજો. અને થોડુંક લાલ મરચું કલર પકડે એટલા માટે. અને હવે ડાયરેક્ટ આપણે ઢોકળીમાં નાખી દેવાનો વઘાર. આપણે હલાવતું રહેવાનું ઢોકળી, નકર ઢોકળી ચોટી જશે. ખાલી વઘારતી વખત છે ને તે ગાર્નિશ કરીશું. આપણી દાળ ઢોકળી રેડી છે કમ્પ્લીટ ખાવા માટે. થોડી વધારે નાખજો, કોથમીર મસ્ત લાગશે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. દાળ ઢોકળી બનાવવા માટેની રીત છે. ઢોકળી રેડી છે આપણી. તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને લીંબુ, દાળ ઢોકળીમાં લીંબુ નેચોઈ ખાજો, બહુ મસ્ત લાગશે. અને અમારા આવા વિડીયો દેખવા હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો.